કચરા ભગતે થાળ તૈયાર કર્યો. સ્વામિનારાયણ ભગવાન ભક્તનો ભાવ હતા ને ભગવાન પ્રેમથી કચરા ભગતનો થાળ જેમાં છે. એટલા માટે તો મુક્તાનંદ સ્વામી કહે છે ને, પ્રેમી જનને વશ પાતળિયો. પ્રેમી જનને વસે પાતળિયો રે, શ્યામા સુંદર સુખ કારી રે. પ્રેમી જનને વસે પાતળિયો રે, શ્યામા સુંદર સુખ કારી રે. જાતિ વરાણને રૂપે નરી જે રે, જાતિ વરાણને રૂપે નરી જે રે. હે પ્રભુજીને ભક્તિ પ્યારી રે. પ્રેમી જનને વસે પાતળિયો રે, શ્યામા સુંદર સુખ કારી રે. અદ્ભુત લખે છે અમારે મુક્તાનંદ સ્વામી. ભગવાન છે એ પ્રેમી ભક્તને આધીન છે. ભગવાન કઈ જ્ઞાતિમાં તમારો જન્મ થયો છે એને જોતા નથી, પણ તમારું જીવન કેવું ધર્મ પરાયણ છે, તમને પરમાત્મા પ્રત્યે કેટલો પ્રેમ છે. અને જો સ્વામિનારાયણ ભગવાન જો જ્ઞાતિ સામે જોતા હોય તો વાઘરીના ઘરે જઈ અને સામેથી રોટલો માગીને જમત નહીં. વિચાર તો કરો, આજની તારીખે તમારે કોઈ વાઘરીના કુબામાં જવું હોય ને તો તમને પણ સંકોચ થાય. એને બદલે સ્વામિનારાયણ ભગવાન સયાજીરાવ સરકાર જેવા આમંત્રણ આપીને તૂટી જાય, છતાંય સ્વામિનારાયણ ભગવાન વડોદરા પધારતા નથી. અને એક લીંબલી ગામનો સગ્રામ વાઘરી એટલે એ જમાનામાં સાવ નીચામાં નીચા ઉતરતો વરણ કહેવાય. પણ પરમાત્મા પ્રત્યે પ્રેમ હતો, આર્ત હૃદયથી પરમાત્માને પોકારી રહ્યો હતો ને. રાત્રિના સમયે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બધાને સૂતા મૂકી અને અચાનક સગ્રામ વાઘરીને ત્યાં પધાર્યા. અને મહારાજ કહે છે કે અમને ભૂખ લાગી, જમવાનું આપો. એટલો જ નહીં પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે સ્વામિનારાયણ ભગવાને એ વાઘરીના પત્ની હતા, એના કપડા પહેર્યા છે, બહેનોના કપડા. એટલા માટે મુક્તાનંદ સ્વામી અહીંયા પદમાં એમ કહે છે, પ્રેમનની પજે રે, દેશ વિદેશે રે, પ્રેમન હાતે વિચાય રે. પ્રેમનની પજે રે, દેશ વિદેશે, પ્રેમન હાતે વિચાય રે. પ્રેમના પાસાંગમાં પ્રેમના પાસાંગે
નીતિ જનને વસે પાતળીઓ રે હે શ્યામા સુંદર સુખકારી રે શ્યામા સુંદર સુખકારી રે શ્યામા સુંદર સુખકારી. ભગવાન છે તમે કયા કુળમાં જન્મ થયા એની કોઈ મહત્તા નથી, પણ પરમાત્મા પ્રત્યે તમને ભક્તિ અને પ્રેમ કેટલો છે. એટલા માટે ભાગવતજીમાં વ્યાસ ભગવાન એમ લખે છે કે કદાચ સ્વપચ જ્ઞાતિનો હોય, સાવ નીચામાં નીચી જ્ઞાતિનો હોય, પણ એને પરમાત્મામાં પ્રેમ અને ભક્તિ ધર્મપરાયણ જીવન હોય ને, 4 વેદનો ભણેલો બ્રાહ્મણ હોય એના કરતાં પણ સ્વપચ શ્રેષ્ઠ છે. એ જુનાગઢની અંદર સંતોના યોગથી ઓલો ગોવો ભંગી જ્ઞાતિનો બ્રાહ્મણ એક મોટા સાહેબ તેમને ત્યાં વારવા માટે જાય, સાફસૂફ કરવા માટે જાય. એમાં બનેલો એવું કે સાંજના સમયે કઢી બનાવેલી ને કઢી વધેલી. ગોવો આવ્યો એટલે ઓલા બ્રાહ્મણની પત્ની કહે છે કે ગોવા, આ કઢી વધી છે તો તું ઘરે લઈ જા, તારા છોકરા ખાય છે. ત્યારે એક ભંગી જ્ઞાતિનો ગોવો બ્રાહ્મણની પત્નીને એમ કહે છે કે માં, તમારી કઢી મને નહીં ખપે. બાજુમાં જ રૂમમાં સાહેબ બેઠા બેઠા વાંચતા હશે પેપર કે જે કાંઈ. એને આ શબ્દ સાંભળ્યો એટલે બહાર આવીને કહે છે કે ગોવા, જરાક વિચારીને બોલજે, તું શું બોલ્યો? તું એમ કહે છે કે માં, તમારા હાથની કઢી નહીં ખપે એનો અર્થ શું થયો? તારી જ્ઞાતિ કઈ ને મારી જ્ઞાતિ કઈ? હું બ્રાહ્મણ છું. ગો કહે છે કે સાહેબ, ભૂલ થતી હોય તો માફ કરજો, પણ હું જ્યારથી સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત બન્યો છું ને ત્યારથી ડુંગળી લસણ અને હિંગ ખાતો નથી. તમે બ્રાહ્મણ છો એની ના નહીં, પણ એક રસાસ્વાદને કારણે તમે ડુંગળી લસણ અને હિંગ ખાવો છે ને, એટલા માટે તમારી કઢી મને નહીં ખપે. સાહેબને ગુણ આવી ગયો. ત્યારથી એને નિયમ લઈ લીધો કે હવે પછી મારે પણ ડુંગળી લસણ નહીં ખાવા. સ્વામિનારાયણ ભગવાન કચરા ભગતનો ભાવ પૂરો કરી આજ શ્રી હરિ એકલા ચાલી રહ્યા છે. ઉનાળાનો સમય છે, ધરતી તપેલી છે, સૂર્ય પણ આકાશમાં તપેલો છે. એમાં બન્યું એવું કે સામેથી કોઈ બ્રાહ્મણ ચાલ્યો આવે છે, ખૂબ ગરીબ છે, પગમાં કાંઈ પહેરેલું નથી. સ્વામિનારાયણ ભગવાને આ દ્રશ્ય જોયું ને અતિ દયાળુ સહજાનંદ સ્વામી પોતાના પગમાં મોજડી પહેરેલી હતી, મોજડી કાઢીને પેલા ભૂદેવ બ્રાહ્મણને આપી દીધી. આજ અનંત કોટી બ્રહ્માંડોના રાજાધિરાજ સ્વામિનારાયણ ભગવાન ખુલ્લા ચરણે પૃથ્વી ઉપર ચાલ્યા જાય છે. શ્રી હરિ ચાલતા ચાલતા ધમડકા નામનું ગામ છે ને ત્યાં પધાર્યા. ત્યાં મહારાજના મુક્ત કરણીબા નિરાવરણ દ્રષ્ટિ છે. ઘેર બેઠા શ્રી હરિ જે ચરિત્રો કરતા હતા તે બધું જોઈ શકતા હતા. સ્વામિનારાયણ ભગવાન કરણીબાને કહે છે કે માં, પગમાં કાંટા લાગ્યા છે તો તમને કાઢતા આવડે છે? કરણીબા કહે છે કે હા પ્રભુ,
અને કરણીબાએ શ્રી હરિના ચરણમાંથી 18 કાંટા કાઢ્યા ને ત્યારે કરણીબાની આંખમાં આંસુ આવી ગયા કે પ્રભુ, અમારા જેવા જીવોને સુખી બનાવવાને વાસ્તે તમે કેટલા બધા કષ્ટોને સહન કરો છો. કાંટા વાગેલા જીહા કરણી બા પાસે કઢાવ્યા તે કાંટા વાગેલા છે જે કરણી બા પાસે કઢાવ્યા તે વાલો કહે માગો વરદાન, બાઈ કહે સુણો ભગવાન. વાલો કહે માગો વરદાન, બાઈ કહે સુણો ભગવાન. ભલે મારો આશ્રિત ન હોય, જમદૂતે આવે ન તોય. ભલે મારો આશ્રિત ન હોય, જમદૂતે આવે ન તોય. સ્વામિનારાયણ ભગવાન કરણીબા ઉપર ખૂબ રાજી થઈ ગયા છે. કરણીબા માગો માગો. કરણીબા શ્રી હરિને કહે છે કે પ્રભુ, આપ રાજી થઈને માગવાનું કહેતા હોય તો આપની પાસે એટલી માગણી છે કે અમારા દરબાર ગઢમાં ભગવાનનો ભક્ત હોય કે ન હોય, એનું જ્યારે મૃત્યુ થાય ત્યારે યમનું તેડું ન હોય એવું મને વરદાન આપો. શ્રી હરિએ રાજી થઈ કરણીબાને વરદાન આપી શ્રી હરિ ત્યાંથી નીકળી અને પીપળિયા નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. પીપળિયા ગામની અંદર માનબાઈ અને ગણેશભાઈ બહુ સારા મુમુક્ષુ હતા. સ્વામિનારાયણ ભગવાન તેમને ત્યાં પધારી અને થાળ જમેલા છે. શ્રી હરિ ત્યાંથી નીકળી અને રાજકોટ નામનું શહેર છે ત્યાં પધાર્યા છે. ત્યાં લક્ષ્મી નામની રાજકુમારી હતી. એમને શ્રી હરિનું પૂજન કર્યું છે. પરમાત્માએ તેમનો બનાવેલો થાળનો સ્વીકાર કર્યો છે. શ્રી હરિ રાજકોટથી નીકળી આજ પ્રથમવાર સરદાર પધારી રહ્યા છે. તુંગજીત આદિક ક્ષત્રિયોને ખ્યાલ આવ્યો કે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન સરદાર પધારી રહ્યા છે. આજ સરદાર સારું ગામ શ્રી હરિને વધાવવા માટે નાની નાની દીકરીઓ પોતાના મસ્તક ઉપર કળશ લઈ આજ સારું ગામ વાજિંત્રોની સાથે ભગવાનનું ભવ્યતાથી સ્વાગત કરવા માટે સામે આવ્યા છે. આજ સરદારની જનતા એના દિલમાં આનંદ સમાતો નથી. મન ભરી ભરી નેણા ભરી ભરી અને શ્રી હરિના દર્શન કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને તુંગજીત રાજાના દરબાર ગઢમાં ઉતારો કર્યો છે. તુંગજીત રાજાએ શ્રી હરિનું પૂજન કર્યું છે. સ્વામિનારાયણ ભગવાને સરદારમાં જન્માષ્ટમીનો બહુ મોટો ઉત્સવ કરેલો છે. એ ઉત્સવમાં હજારો ભક્તજનો શ્રી હરિના દર્શન કરવા માટે આવેલા છે. બરાબર રાત્રિના 12 વાગે
ઝૂલામાં લાલજીની મૂર્તિ પધરાવી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને કૃષ્ણ પરમાત્માની આરતી ઉતારી છે. ત્યારે સભામાં શ્રી હરિએ દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા છે. દર્શન કરતાની સાથે અનેક મુમુક્ષુને સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરીપણાનો નિશ્ચય કરાયો છે. સવારના સમયે બધાને પારણા કરાવ્યા. સ્વામિનારાયણ ભગવાને સરદારમાં એક વિશાળ સભા કરી છે અને વિશાળ સભામાં તુંગજીત રાજા શ્રી હરિને પ્રશ્ન કરે છે કે પ્રભુ, કામ, ક્રોધ અને લોભ આ 3 દોષ છે. આ 3માં સૌથી શ્રેષ્ઠ દોષ કયો?